ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે માર્કેટમાં કોઈ પણ વ્યક્તિ એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ નહીં કરી શકે, ઉત્પાદન નહીં કરી શકે, તેનું વિતરણ નહીં કરી શકે, તેના પર હવે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। અને જો કોઈ પણ વ્યક્તિ એનાલોગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન, વેચાણ કે વિતરણ કરે છે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો આજના વિડીયોમાં આપણે થોડું વિસ્તૃત સમજીએ કે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ હોય છે શું કામ એ લોકોના સ્વાસ્થ્ય પર એટલી ગંભીર અસરો પાડતી હોય છે કે ગુજરાત સરકારને તેના પર બેન લગાવવો પડ્યો। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। ગુજરાત સરકાર દ્વારા જે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા છે તેમણે જે રીતે વિગત આપી કે અત્યારે સુરક્ષાને પ્રાથમિકતા આપતા જ રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 6 ઓગસ્ટથી માર્કેટમાં એનાલોગ પ્રોડક્ટ્સ, ચીઝ, બટર, પનીર આવી કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ વહેંચી નહીં શકે, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ પણ વ્યક્તિ આ રીતનું વેચાણ કરશે તો। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સત્તાવાર જાહેરાત કરી છે અને રાજ્યમાં એનાલોગ ડેરી પ્રોડક્ટના વિતરણ અને ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો આપણે થોડું ટૂંકમાં સમજીએ કે એનાલોગ ડેરી પ્રોડક્ટ હોય છે શું। એનાલોગ ડેરી પ્રોડક્ટ્સમાં દૂધના કુદરતી ફેટના બદલે ચીઝ, બટર, પનીર આવી બધી વસ્તુ બનાવવા માટે વનસ્પતિ તેલ કે અન્ય પ્રોસેસ્ડ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ઘણીવાર તેમાં સ્ટાર્ચનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એટલે કે દૂધનું જે નેચરલ ફેટ હોય છે તેનો ઉપયોગ કરવામાં નથી આવતો અને એ પછી જો આરોગવામાં આવે તો લાંબા ગાળે માનવ શરીર પર એ ગંભીર અસરો પાડે છે અને એટલા માટે જ એનાલોગ ડેરી પ્રોડક્ટ જે છે એને માર્કેટમાંથી દૂર કરવા માટે, તેનું વેચાણ અટકાવવા માટે આ રીતની વસ્તુ જે છે એ તૈયાર કરવામાં આવી છે। તમારે કોઈ જાણવું હોય કે તમે કોઈ પ્રોડક્ટ ખરીદી રહ્યા છો તો તે એનાલોગ ડેરી પ્રોડક્ટ છે કે કેમ, તમે કોઈ પણ માર્કેટમાં પ્રોડક્ટ ખરીદો છો તેના પર એનાલોગ ચીઝ, બટર કે પનીર આવું લખેલું છે તો એ જ સમયે ચેતી જાઓ। સૌથી ખાસ કે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચો। તેના ઇન્ગ્રીડિયન્ટ્સમાં વેજીટેબલ ઓઇલ અથવા તો પામ ઓઇલ અથવા તો હાઇડ્રોજનરેટેડ વેજીટેબલ ઓઇલ આવી કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લખેલા છે તો એ એનાલોગ ડેરી પ્રોડક્ટ હોઈ શકે તેમ છે। એટલે કોઈ પણ પ્રોડક્ટ લેતી વખતે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ ખાસ વાંચો। FSSAI લાયસન્સ ધરાવતી બ્રાન્ડની જે પ્રોડક્ટ છે એ ખરીદવાનું વધારે તમે રાખો। તમને કોઈ પણ સસ્તા ભાવમાં ડેરી પ્રોડક્ટ મળી જાય છે તો તે સમયે સવાલો કરો અને સવાલો પૂછો, કારણ કે કદાચ એનાલોગ પ્રોડક્ટ હોઈ શકે તેમ છે। એટલે ગુજરાત સરકાર દ્વારા ખાસ અત્યારે જે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે અને મને એવું લાગે છે કે જે ભેળસેળવાળી માર્કેટમાં વસ્તુઓ ઘૂસી ગઈ છે અને લોકોને એવું લાગે છે કે એ વસ્તુ ખાય છે એમના શરીર માટે ફાયદાકારક છે, પણ વાસ્તવિકતામાં ફાયદો આપે છે કે કેમ એ તો મને નથી ખબર, પણ નુકસાન કેટલા થાય છે એના પુરાવા ઘણા બધા છે અને આવી બધી વસ્તુઓ જો માર્કેટમાંથી ખેંચાઈ જશે તો મને એવું લાગે છે કે બહુ બધા રોગનું આપણે વગર દવાએ નિદાન કરી શકશું। નમસ્કાર।